નમસ્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે દેશના લાખો ઘરોને મફત વીજળી મળી શકે? જી હા, આ કોઈ કલ્પના નથી, હકીકત છે. આ છે પીએમ સૂર્યઘર યોજના. અને આજે આપણે ઊંડાણમાં જઈને સમજીશું કે આ ક્રાંતિકારી પહેલ આપણા દેશના ઊર્જા ભવિષ્યને કેવી રીતે નવો આકાર આપી રહી છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે આ યોજનાની શરૂઆતથી લઈને એના લક્ષ્યો, પાત્રતા, સબસિડી અને ભવિષ્યના દૃષ્ટિકોણ સુધીના દરેક મહત્વના પાસાને આવરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ એક એવી જબરદસ્ત સિદ્ધિથી જેણે આ યોજના માટે એક મજબૂત પાયો નાખ્યો છે. જરા વિચારો, ફેબ્રુઆરી 2024માં જ આ યોજના શરૂ થઈ અને ગણતરીના મહિનાઓમાં જ 30 લાખથી પણ વધારે ઘરો સૌર ઊર્જાથી ઝળહળી ઉઠ્યા. આ જે ગતિ છે ને એ જ બતાવે છે કે આ યોજના કેટલી સફળ રહી છે. તો આ યોજના બરાબર છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેનો હેતુ દરેક ઘરની છત પર સોલર પેનલ લગાવીને સૌર ઊર્જાને બધા માટે સુલભ બનાવવાનો છે. કેન્દ્ર સરકાર આ માટે સારી એવી આર્થિક મદદ પણ કરે છે જેથી લોકોના વીજળીના બિલ ઓછા થાય અને દેશ સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધે. હવે આ તો થઈ યોજનાની વાત, પણ જે ખરેખર રસપ્રદ છે એ છે આની પાછળનો વિચાર. આનો વ્યાપ કેટલો મોટો છે. આ માત્ર વીજળી આપવા પૂરતી સીમિત નથી. આ યોજનાનું લક્ષ્ય કંઈ નાનું સૂનું નથી. વાત છે 1 કરોડ પરિવારોની. એવા પરિવારો જેમને દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત મળશે સૌર ઊર્જાથી. આ એક એવું પગલું છે જે લાખો લોકોના જીવનને સીધો બદલી નાખશે. આ પહેલથી બધાને ફાયદો છે. જુઓ, સામાન્ય માણસના વીજળી બિલ ઘટશે, સરકારનો ખર્ચ પણ ઓછો થશે અને સૌથી મોટો ફાયદો તો આપણા પર્યાવરણને થશે. અને પર્યાવરણ પર આની અસર કેટલી મોટી હશે એનો અંદાજ તો લગાવો. આ સોલર પેનલ્સ એમના 25 વર્ષના જીવનકાળમાં 720 મિલિયન ટન, જી હા, 720 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરશે. આ તો એવું થયું જાણે લાખો ગાડીઓ રસ્તા પરથી કાયમ માટે હટાવી દીધી હોય. સારું, આ બધી વાતો તો બરાબર છે, પણ સવાલ એ થાય કે આનો લાભ કોણ લઈ શકે અને કેવી રીતે? ચાલો એના વ્યવહારુ પાસા પર એક નજર કરીએ. તો કોણ આ યોજનાનો લાભ લઈ શકે? ચાલો જોઈએ. અહીં 4 એકદમ સીધી સાદી શરતો છે જે પૂરી કરવી પડે. આનાથી એ પણ પાક્કું થાય છે કે મદદ એવા લોકો સુધી પહોંચે જેમને ખરેખર એની જરૂર છે. પણ સૌથી મોટો સવાલ પૈસાનો. આ બધું શક્ય કઈ રીતે બનશે? સરકાર આમાં કેવી રીતે મદદ કરશે? સરકારે જે સબસિડીનું માળખું બનાવ્યું છે ને એ ખરેખર બહુ વિચારપૂર્વકનું છે. જેટલી નાની સિસ્ટમ તેટલી સબસિડી વધારે. આનાથી શું થાય? નાના અને મધ્યમ વર્ગના પરિવારોને સોલર એનર્જી અપનાવવા માટે ખાસ પ્રોત્સાહન મળે છે. અને વાત અહીં અટકતી નથી. આ યોજના માત્ર ઘર સુધી નથી. જરા કલ્પના કરો કે દેશના દરેક જિલ્લામાં એક આખું ગામ હોય જે સંપૂર્ણપણે સૌર ઊર્જા પર ચાલતું હોય. આ મોડલ સોલાર વિલેજ બીજા બધા માટે એક જીવંત ઉદાહરણ બનશે અને બતાવશે કે સૌર ભવિષ્ય કેવું દેખાઈ શકે છે. પણ યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે. હવે જે આંકડાઓ જોવાના છીએ એ બતાવે છે કે આવનારા વર્ષોમાં આ યોજના કેટલી ઝડપથી આગળ વધવાની છે. જરા આ ગ્રાફ જુઓ. 2025માં 10 લાખથી શરૂઆત અને 2027 સુધીમાં સીધા 1 કરોડ ઘરો સુધી પહોંચવાનો ટાર્ગેટ. આ જે ઉછાળો છે ને એ જ બતાવે છે કે ભારતની સૌર ક્રાંતિ હવે બહુ દૂર નથી. અને આનાથી દેશને આર્થિક રીતે કેટલો મોટો ફાયદો થશે? દર વર્ષે દેશના વીજળી ખર્ચમાં લગભગ 75,000 કરોડ રૂપિયાની બચત. વિચાર કરો, આટલા પૈસાથી દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી કેટલીય બાબતોમાં કેટલો સુધારો લાવી શકાય. તો આટલી બધી વાતો પછી આનો મુખ્ય સાર શું છે? આપણે શું યાદ રાખવું જોઈએ? જુઓ, આ યોજના એક સ્પષ્ટ અને સુવર્ણ તક છે. પરિવારોને ઊર્જાની બાબતમાં આત્મનિર્ભર બનવાની તક, પૈસા બચાવવાની તક અને સૌથી અગત્યનું એક સ્વચ્છ પર્યાવરણ બનાવવામાં પોતાનું યોગદાન આપવાની તક. આ વ્યક્તિગત અને રાષ્ટ્રીય બંને સ્તરે એક જીત છે. અને અંતે આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું આપણે એવા ભવિષ્યની કલ્પના કરી શકીએ છીએ જ્યાં દરેક ઘરની છત માત્ર એક છત ન હોય, પણ આપણા દેશ માટે એક નાનકડો પાવર પ્લાન્ટ હોય? જો આવું સાચે જ શક્ય બને તો ભારતનું ઊર્જા ભવિષ્ય ખરેખર કેટલું ઉજ્જવળ હશે. આના પર વિચારવા જેવું ખરું.